Hello everyone. So from today we are starting the second unit of our syllabus, which is basic concepts and methods of analysis. So first of all, let us discuss about this unit and then આપણે topics જોશું one by one. So first, the basic thing is that unit 1 માં આપણે discuss કરી કે managerial economics માં at the end આપણે શું કરીએ છીએ, main function શું છે, main role શું છે. તો મેનેજરલ ઇકોનોમિક્સમાં આપણે ડિસિઝન્સ લેવાના થાય છે, રાઈટ ને, ડિસિઝન્સ માટે ગાઈડન્સ આપવાનું થાય છે અને એ ગાઈડન્સ આપણે કોના બેઝ ઉપર આપીએ છીએ, ઓન ધ બેઝિસ ઓફ સમ ઇકોનોમિક પ્રિન્સિપલ્સ ઓર બેઝિક કોન્સેપ્ટ્સ. સો ફર્સ્ટ આપણે અહીંયા ઇકોનોમિક પ્રિન્સિપલ યા ફિર બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરીએ, એના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરીએ કે કોઈ પણ ઓલ્ટરનેટ છે આપણા માટે બેટર છે કે નથી. તો આ આપણે એટ ધી એન્ડ ડિસ્કસ કર્યો ઇન યુનિટ નંબર 1. તો એટ ધી એન્ડ આપણે શું કરીએ છીએ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રિન્સિપલ્સ છે કે કોન્સેપ્ટ્સ છે એનો યુઝ કરીએ છીએ, એનાલાઇઝ કરીએ અને પછી કંઈક ડિસાઇડ કરીએ, રાઈટ ને, કે આપણા માટે શું બેસ્ટ છે. તો હવે અહીંયા યુનિટ 2માં આપણે શું ડિસ્કસ કરવાનું છે ખબર છે, કે એ જે ઇકોનોમિક પ્રિન્સિપલ્સની આપણે વાત કરી ને કે આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇકોનોમિક પ્રિન્સિપલ્સનો યુઝ કરીને પછી ડિસાઇડ કરશું, તો એટ ધી એન્ડ એ પ્રિન્સિપલ્સ છે કયા, એ કોન્સેપ્ટ્સ છે કયા જેનું ડિસિઝન મેકિંગમાં યુઝ કરવામાં આવે છે, એ આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે. તો કયા કયા કોન્સેપ્ટ્સ છે, કયા કયા પ્રિન્સિપલ્સ છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. બુકમાં તમે જોઈ શકો છો ટોટલ 6 ક્વેશ્ચન્સની અંદર અલગ અલગ કોન્સેપ્ટ્સ આપણને આવશે. એમાંથી પહેલું આજે આપણે જે ડિસ્કસ કરવાના છે દેટ ઇઝ ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ, ધ ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ. તો વન બાય વન હવે એક એક કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાના છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આજથી સ્ટાર્ટ કરીએ. નંબર 1 દેટ ઇઝ ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ. હવે પહેલાં તો આજે ઇન્ક્રિમેન્ટલ બધા જ કોન્સેપ્ટ તમને ડિસિઝન મેકિંગમાં હેલ્પફુલ થશે. તો કયા ડિસિઝનમાં હેલ્પફુલ થશે એ જોવાનું છે. તો અહીંયા કને ધ ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ તમને શેનામાં યુઝફુલ થશે ખબર? ફોર એક્ઝામ્પલ કોઈ ન્યૂ પ્રોજેક્ટ યા ફિર ન્યૂ ઓર્ડર તમને મળે છે, તો એ ઓર્ડર વેધર યુ શુડ એક્સેપ્ટ ધીસ ઓર યુ શુડ રિજેક્ટ ધીસ, એને હા કેવી કે ના કેવી એ ડિસાઇડ કરવા માટે તમને ધ ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ યુઝ થશે. એનો યુઝ કરી શકો છો અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ કોન્સેપ્ટ તમે એક પ્રોપર ડિસિઝન લઈ શકો છો. સુકામાં કોન્સેપ્ટની રિક્વાયરમેન્ટ છે, સુકામાં પ્રિન્સિપલની રિક્વાયરમેન્ટ છે, આપણે આખું પહેલાં એક એક્ઝામ્પલની સાથે સમજવું, રાઈટ ને. એક્ઝામ્પલ પહેલાં હું એમને ઇન જનરલ એક એક્ઝામ્પલ લઉં છું, એ એક્ઝામ્પલના બેઝ ઉપર તમને આખો કોન્સેપ્ટ સમજાવી દઈશ, પછી બુકમાંથી આપણે વન બાય વન જોતા આવશું. બુકમાં આપણે એક એક્ઝામ્પલ આપેલો છે એ બી આપણે ડિસ્કસ કરશું, પણ પહેલાં એક સિમ્પલ એક્ઝામ્પલથી ડિસ્કસ કરીએ. તો વેધર વી શુડ એક્સેપ્ટ ધીસ ન્યૂ ઓર્ડર ઓર વી શુડ રિજેક્ટ ધીસ, એ આપણે ડિસાઇડ કરવાનું છે. તો ફોર ટેકિંગ ધીસ ડિસિઝન આ કોન્સેપ્ટ આપણને હેલ્પફુલ થશે. તો ચલો ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ તમને ન્યૂ ઓર્ડર ઓબ્વિયસલી મળ્યો છે, કારણ કે આપણે એના ઉપર ડિસાઇડ કરવાનું છે ને કે પ્રોજેક્ટ ઉપર કામ કરવું કે ના કરવું. તો તમને એક ન્યૂ ઓર્ડર મળ્યો છે ફોર 10,000 યુનિટ્સ. કેટલા યુનિટ્સ માટે મળ્યું છે? 10,000, કે તમને 10,000 યુનિટ્સ મેન્યુફેક્ચર કરી અને આપવાના છે. અને સામેવાળી પાર્ટીએ એમ કીધું છે કે એ આપણને કેટલા પૈસા પે કરશે ઓર્ડર માટે? 1,20,000 રૂપીઝ એ પે કરશે. સામે આપણે એમને કેટલા યુનિટ્સ આપવાના છે? 10,000 યુનિટ્સ. ધીસ ઇઝ ધ સિચ્યુએશન. તો હવે બટ ઓબ્વિયસ છે ને કે તમને આ ઓર્ડર એક્સેપ્ટ કરવો કે રિજેક્ટ કરવો, તમે ખાલી આ એક ઇન્કમ થઈને પૂરા 120 આપણને મળવાના છે એના બેઝ ઉપર તો વી કેન નોટ ડિસાઇડ ધીસ, રાઈટ. તો પહેલાં આપણે ચેક કરવું પડે કે વોટ વિલ બી ધ અમાઉન્ટ ઓફ કોસ્ટ કેટલી આવશે. તો તમે ચેક કર્યું કે અત્યારે તમારી ફર્મને ટોટલ કોસ્ટ કેટલી આવે છે ખબર? 2 લાખ રૂપીઝ. અત્યારે આ સિચ્યુએશન છે, કેટલી કોસ્ટ આવે છે આપણને? 2 લાખ. તો હવે ઇન જનરલ અગર તમે જોવા જાઓ તો તમને બધાને એમ લાગશે કે અહીંયા કને આપણને શું થાય છે, અત્યારે આપણી કોસ્ટ આવે છે 2 લાખ રૂપીઝ, સામે આપણને જે પ્રોજેક્ટ મળ્યો છે એમાં ઇન્કમ કેટલી થવાની છે? 1,20,000. તો કોસ્ટ ઇઝ 2 લાખ, ઇન્કમ ઇઝ 120. તો તમને અહીંયા કને 80,000 નેગેટિવ દેખાય છે, 80,000 રૂપીઝ નેગેટિવ દેખાય છે. અને નેગેટિવ દેખાય એ અમાઉન્ટને આપણે શું કહીએ? લોસ. તો ઇનિશિયલી અગર તમે જુઓ છો તો તમને શું દેખાય છે અહીંયા કને? લોસ. તો આના બેઝ ઉપર તો યુ વિલ રિજેક્ટ ધીસ પ્રોજેક્ટ, કે તમે આના ઉપર કામ કરવાની ના પાડી દેશો, રિજેક્શન નહીં કરીએ અમે આના ઉપર કામ, બિકોઝ અમારો ટોટલ એક્સપેન્સ આવે છે 2 લાખ રૂપીઝ અને અહીંયાથી અમને ઇન્કમ કેટલી થશે? ઇટ ઇઝ 1,20,000 ઓનલી. તો ઇટ ઇઝ નોટ બેનિફિશિયલ ફોર અસ, સો વી વોન્ટ એક્સેપ્ટ ધીસ ઓર્ડર. આ રિએક્શન હશે. બટ મેનેજરલ ઇકોનોમિક્સ સ્ટડી કરીએ છીએ તો આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રિન્સિપલ્સનો પહેલાં યુઝ કરશું, પછી હા કે નામાં જશું. અત્યારે લોસ દેખાય છે એટલે આપણે ઓર્ડર કર્યો છે રિજેક્ટ ઇન જનરલ, બટ આપણે ફાઇનલ ડિસિઝન આ રીતે લેવાનો નથી. ફાઇનલ ડિસિઝન કોઈક ને કોઈક પ્રિન્સિપલ અપ્લાય કરવાનો થશે. તો અહીંયા આપણે શું ડિસાઇડ કરવાનું છે? વેધર વી શુડ એક્સેપ્ટ ધીસ ઓર્ડર ઓર નોટ. અને એના માટે કયો પ્રિન્સિપલ યુઝ કરીએ છીએ આપણે? ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ.
તો ચલો ચેક કરીએ ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ અકોર્ડિંગ આપણે હા કેવી જોઈએ કે ના. તો જોજો અહીંયા આપણે થોડુંક સમરાઇઝ કરીએ છીએ અને હું તમને આખી સિચ્યુએશન સમજાવું છું કે શું સિચ્યુએશન થાય છે. પહેલાં તો પ્રોજેક્ટ અગર એક્સેપ્ટ કરીએ, ચલો અહીંયા આગળ આપણે લખીએ પ્રોજેક્ટ એક્સેપ્ટેડ. અગર આપણે એક્સેપ્ટ કરવા ગયા તો સિચ્યુએશન શું થશે, તો એનાથી આપણને ન્યૂ ઇન્કમ જે જનરેટ થશે કેટલી આવશે, એક એડિશનલ ઇન્કમ મળશે અને ધેટ ઇન્કમ વિલ બી ₹1,20,000. ટોટલ ઇન્કમ આટલી આવશે ન્યૂ, રાઈટ. હવે ચેક કરીએ નવી ઇન્કમ જે એડ થવાની છે, એડિશનલ ઇન્કમ એકચ્યુઅલી વર્ડ આપણે યુઝ કરીએ આગળ, તો આ એડિશનલ ઇન્કમ તો મળી ગઈ. હવે સેમ વેમાં આપણે ચેક કરવું પડશે એડિશનલ કોસ્ટ કેટલી આવે છે, રાઈટ ને. આ ફિગર કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે ડિસાઇડ કરશું કે આપણને પ્રોફિટ થાય છે કે લોસ છે, રાઈટ ને. આટલો આપણે કરવાનો છે. એડિશનલ ઇન્કમ 1,20,000 થશે. સેમ પ્રોજેક્ટ અગર હું એક્સેપ્ટ કરવા જાઉં છું તો એડિશનલ કોસ્ટ કેટલી આવશે એ ચેક કરી અને એના બેઝ ઉપર પછી વી વિલ ડિસાઇડ કે પ્રોફિટ મળે છે કે લોસ. એના બેઝ ઉપર એક્સેપ્ટ કરવો જોઈએ કે રિજેક્ટ એ આપણે ડિસાઇડ કરીએ. તો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એક્સેપ્ટ કરી લીધું, તો સાંભળજો સિચ્યુએશન શું થાય છે. આપણી ટોટલ કોસ્ટ કેટલી આવે છે, 2 લાખ. આ ટોટલ કોસ્ટ છે. પ્રોજેક્ટ એક્સેપ્ટ નથી કર્યો એના પહેલા આપણને કેટલી કોસ્ટ આવે છે, 2 લાખ રૂપીઝ કોસ્ટ આવે છે. તો અહીંયા આપણે ચેક કરવું પડશે કે આ પ્રોજેક્ટના 10,000 યુનિટ્સ ઉપર હું કામ કરવા બેસીસ ત્યારે એડિશનલ કોસ્ટ કેટલી આવશે એ ચેક કરશું. ટોટલ કોસ્ટ નહીં, એડિશનલ કોસ્ટ, રાઈટ. તો ચલો ટોટલ કોસ્ટની અંદર 2 કોસ્ટ હોય. અત્યારની સિચ્યુએશન આપણે જસ્ટ ધ્યાનમાં લઈએ તો અત્યારે આપણી સિચ્યુએશન એમ છે, આ ટોટલ કોસ્ટની અંદર 2 કોસ્ટ હોય. એક આવે ફિક્સ્ડ કોસ્ટ અને બીજી હોય વેરિયેબલ કોસ્ટ, રાઈટ. તમે બધા એગ્રી કરશો, 2 ટાઈપની કોસ્ટ આવે, એક ફિક્સ્ડ અને એક વેરિયેબલ. ફોર એક્ઝામ્પલ ફિક્સ્ડ કોસ્ટ અત્યારે આપણી આવે છે કેટલી, 1 લાખ રૂપીઝ. ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે, 1 લાખ. તો તમે સમજી ગયા વેરિયેબલ પણ કેટલી હશે, 1 લાખ હશે. બીકોઝ ટોટલ કોસ્ટ જ અત્યારે આપણી કેટલી છે, 2 લાખ રૂપીઝ છે, રાઈટ. વેરિયેબલને આપણે થોડોક ડીપમાં જઈએ તો વેરિયેબલ આપણે એમ કરીએ 10,000 યુનિટ્સ ફોર એક્ઝામ્પલ અત્યારે પણ આપણે બનાવીએ છીએ અને વેરિયેબલ પર યુનિટ કેટલી આવે છે, 10 રૂપીઝ પર યુનિટ. વેરિયેબલ કોસ્ટ મતલબ રો મટીરિયલ કે જે કાંઈ પણ પરચેસ કરવું પડે છે 10,000 યુનિટ્સ બનાવવા માટે, તો એ જે 1 યુનિટ યા ફિર 1 kg જે લો છો કેટલામાં મળે છે, 10 રૂપીસમાં મળે. એટલે એમ કરીને વેરિયેબલ કોસ્ટ પણ 1 લાખ છે અને ફિક્સ કોસ્ટ પણ 1 લાખ. તો એવી રીતે કરીને ટોટલ આપણી 2 લાખ કોસ્ટ આવે છે. ધીસ ઇઝ ધ સિચ્યુએશન, રાઈટ. આ વાળી કોસ્ટ જે આપણે અહીંયા લખી છે એને આપણે ક્લેરિફાય કર્યું. હવે સાંભળજો, આપણી આ જે ફિક્સ્ડ કોસ્ટ છે ને એમાં થોડીક આપણી અનયુટિલાઇઝડ કેપેસિટી છે, અનયુટિલાઇઝડ પ્રોડક્શન કેપેસિટી છે. મતલબ ફિક્સ્ડ કોસ્ટની અંદર જો શું આવે, પહેલાં તો સેલેરીઝ આવે. તો ફોર એક્ઝામ્પલ આપણે જેટલા પણ વર્કર્સને સેલેરી આપીએ છીએ એમની પાસેથી અત્યારે આપણે પૂરો કામ લઈ જ નથી શકતા. ફોર એક્ઝામ્પલ આપણે એમને હાયર કર્યા હતા દિવસના 8 કલાક માટે કે ભાઈ તમને દિવસના 8 કલાક જેટલો કામ આપવું પડશે, સર્વિસ આપવી પડશે. પણ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે એટલો કામ જ નથી, તો આપણે એમની પાસેથી કામ કેટલો લઈ શકીએ છીએ, ઓનલી 4 hours કામ લઈ શકીએ છીએ. એનાથી વધારે કામ લઈ શકતા નથી. એટલે 4 hours એ લોકો આરામથી એમને આપણી કંપનીમાં બેઠા હોય છે, આપણી ફેક્ટરીમાં એમને બેઠા હોય છે. આપણે સેલેરી કેટલા કલાક માટે કામ કરવાની આપી છે, 8 hours. કામ એ લોકો કેટલું કરે છે, 4 hours. બીકોઝ આપણી પાસે એટલો કામ જ નથી અત્યારે. તો આપણે લેબર્સની કેપેસિટી થોડીક અનયુટિલાઇઝ પડી છે. પછી ફોર એક્ઝામ્પલ જે આપણું મશીન્સ હશે, બટ ઓબ્વિયસ અત્યારે આપણી પાસે એટલો કામ નથી, થોડાક મશીન્સ પણ વેસ્ટ એમને પડ્યા હશે, મતલબ જેનો આપણે યુઝ નથી કરતા. એના પછી ફોર એક્ઝામ્પલ એટલો મશીન્સનો યુઝ નથી કરતા એટલે આપણો એટલો પ્રોડક્શન પણ નહીં થતો હોય, તો આપણા ગોડાઉનમાં પણ જગ્યા, વેરહાઉસમાં પણ સારી એવી જગ્યા પડી છે. એટલે એનો પણ આપણે અગર ન્યૂ ઓર્ડર એક્સેપ્ટ કરીએ તો એના જે ગુડ્સ બની જાય, કદાચ થોડોક ટાઈમ સ્ટોર કરવા પડશે, તો એ સ્ટોર કરવા થોડોક ટાઈમ, આમ તો ઓર્ડર છે એટલે બની જશે એટલે આપણે આખો આપી જ દઈશું. બટ સ્ટીલ ફોર એક્ઝામ્પલ એના માટે રો મટીરિયલ કે કાંઈ પણ સ્ટોર કરવું પડે છે, તો સ્ટોર કરવા માટે સ્ટોરેજ ફેસિલિટીઝ પણ ઓલરેડી છે. તો આ કોઈ જ એક્સપેન્સ ફરીથી કરવાની જરૂર નથી. લેબર્સ અવેલેબલ છે, મશીન્સ અવેલેબલ છે, સ્ટોરેજ ફેસિલિટીઝ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે. એનો મતલબ કે જો હું અત્યારે નવો ઓર્ડર એક્સેપ્ટ કરવા જઈશ તો મને ફિક્સ્ડ એડિશનલ ફિક્સ્ડ કોસ્ટ તો કાંઈ જ નહીં લાગે. એડિશનલ એફસી મારી કેવી આવશે? 0. હવે એડિશનલ ઓબ્વિયસલી વેરિયેબલ મને કંઈક ને કંઈક લાગશે, બિકોઝ તમને બધાને ખ્યાલ છે વેરિયેબલ કોસ્ટ કેવી હોય, પર યુનિટ ઉપર ડિપેન્ડ કરે. યુનિટ્સ વધે તો વેરિયેબલ કોસ્ટ ટોટલ વધશે, યુનિટ્સ રિડ્યુસ થાય તો વેરિયેબલ કોસ્ટ ટોટલ વેરિયેબલ કોસ્ટ તમારી રિડ્યુસ થાય. દેટ ઇઝ ધ થિંગ, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ હવે તમને કેટલા યુનિટ્સ બનાવવાના છે, પાછા નવા 10,000. તો એડિશનલ વેરિયેબલ કેટલી લાગશે, 10,000 યુનિટ્સ નવા બનાવવાના છે અને એક યુનિટ કેટલામાં પરચેસ કરીએ છીએ આપણે, 10. જે રો મટીરિયલ કે જે કાંઈ પણ રો મટીરિયલ છે તો 10,000 kgs નો રો મટીરિયલ પરચેસ કરશું કેટલામાં, 10 રૂપીસ.
તો તમારી વેરિયેબલ કોસ્ટ કેટલી આવી? 1 લાખ રૂપીસ. તો હવે એડિશનલ કોસ્ટ કેટલી આવી તમારી? 0 રૂપીસ ફોર ફિક્સ્ડ કોસ્ટ અને 1 લાખ રૂપીસ ફોર વેરિયેબલ, એટલે એડિશનલ ટોટલ કોસ્ટ તમારી આવી 1 લાખ. જો નવા પ્રોજેક્ટ ઉપર કામ કરો તો ફિક્સ્ડ કોસ્ટ એડિશનલ કરવાની જરૂર નથી, ઓલરેડી તમારી અનયુટિલાઇઝડ કેપેસિટી, એકચ્યુઅલી આ કન્ડિશન પણ કહી શકાય, અહીંયા આગળ તમને આ કન્ડિશન લેવાની છે કે તમારી થોડીક કેપેસિટી અનયુટિલાઇઝડ છે, રાઈટ? તો ફિક્સ્ડ કેપેસિટી, ફિક્સ્ડ કોસ્ટમાં આપણે એડિશનલ કાંઈ નથી આપવાનું, અનયુટિલાઇઝ કેપેસિટી પડી છે એટલે એમાં જ બધો યુઝ થઈ જશે. વેરિયેબલ થોડોક એક્સ્ટ્રા લાગે છે, કેટલું? 10 રૂપીસ પર યુનિટ છે અને 10,000 યુનિટ્સ બનાવવાના છે, તો વેરિયેબલ એડિશનલ લાગશે આપણને કેટલી? 1 લાખ રૂપીસ જેટલી. તો ટોટલ કોસ્ટ ફિક્સ્ડ 0, વેરિયેબલ 1 લાખ. ટોટલ એડિશનલ કોસ્ટ કેટલી આવી? 1 lakh rupees. If project accepted, additional income will be of rupees 1,20,000 and additional cost will be of rupees 1 lakh. So that means simply અગર આપણે આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરીએ તો આપણને શું થશે? પ્રોફિટ ઓફ રૂપીસ 20,000, બીકોઝ જે 10,000 એડિશનલ યુનિટ્સ બનાવવાના છે, તો એડિશનલ યુનિટ્સ બનાવવા માટે એડિશનલ એક્સપેન્સ કેટલું લાગશે? 1 લાખ. સામે એ 1 લાખનો એક્સપેન્સ કર્યા પછી જે 10,000 યુનિટ્સ આપણે બનાવી લઈશું એના માટે મળશે કેટલા? 1,20,000. તો વી આર ગેટિંગ 20,000 મોર. દેટ મીન્સ કે અહીંયા આપણને પ્રોફિટ થાય છે, તો વી શુડ એક્સેપ્ટ ધીસ પ્રોજેક્ટ, વી શુડ વર્ક ઓન ધીસ, બીકોઝ આના ઉપર વર્ક કરશું તો આપણી અનયુટિલાઇઝડ કેપેસિટીને યુટિલાઇઝ કરીને આપણે 20,000 એક્સ્ટ્રા અર્ન કરી શકશું. પહેલા 10,000 બનાવતા હતા એનામાં કંઈક અર્ન કરતા હશું, રાઈટ? બટ અનયુટિલાઇઝ કેપેસિટી પડી છે એટલે એનો યુઝ કરીને બીજા 20,000 વધારાના જનરેટ કરી શકશું. સો ધીસ પ્રોજેક્ટ શુડ બી એક્સેપ્ટેડ બીકોઝ એનાથી આપણને પ્રોફિટ મળે છે. તો તમે જસ્ટ ચેક કરો, પ્રિન્સિપલ અપ્લાય કર્યા પછી આપણને ખબર પડી કે એકચ્યુઅલી વી આર ગેટિંગ પ્રોફિટ, પણ પ્રિન્સિપલ અપ્લાય નહોતું કર્યું ત્યારે આપણને શું દેખાતું હતું? ઇનિશિયલી એમને એમ જોતા કે 2 લાખનો તો એક્સપેન્સ આવે છે અને સામે ઓર્ડરમાં મળશે 1,20,000, સો વી આર મેકિંગ લોસ ઓન ધીસ પ્રોજેક્ટ. તો ના કરવો જોઈએ એક્સેપ્ટ. પ્રિન્સિપલ અપ્લાય કર્યા વગર આપણને 80,000ની લોસ આવીને પ્રિન્સિપલ અપ્લાય કર્યા પછી ખબર પડી કે ના, 80,000ની લોસ નથી, ઇવન વી આર ગેટિંગ 20,000 રૂપીઝ પ્રોફિટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એની કોન્સેપ્ટ ઓર એની પ્રિન્સિપલ. કે આપણે એમને ડિસિઝન લેવા બેસીએ ને તો ચાન્સીસ છે કે આપણે એટલો ડીપમાં ન જાય તો આપણે ડાયરેક્ટ ફોલ્સ ડિસિઝન્સ, રોંગ ડિસિઝન્સ લઈ લઈશું. ડીપમાં ન જાય તો કેમ ખબર પડે? આપણને શું થાય છે કે અત્યારે 10,000 યુનિટ્સ હું બનાવું છું ને મને 2 લાખનો એક્સપેન્સ આવે છે, 10,000 બનાવીએ છીએ ને પહેલાં બી, તો મને 2 લાખનો એક્સપેન્સ આવે છે, તો બીજા તમે 10,000 દો છો, મને વળી પાછો 2 લાખનો એક્સપેન્સ આવશે. નો, 2 લાખનો એક્સપેન્સ નહીં આવે, બીકોઝ તમારી થોડી કેપેસિટી અનયુટિલાઇઝ ઓલરેડી પડી છે, તો એમાં તો તમને કોઈ એડિશનલ ચાર્જ નથી. એડિશનલ ચાર્જ ખાલી તમને કેટલું આવે છે? 1 લાખ રૂપીઝનું આવે છે. સો દેટ ઇઝ વાય ધીસ પ્રોજેક્ટ ઇઝ પ્રોફિટેબલ ફોર યુ. તો આ પ્રિન્સિપલનો યુઝ કરીને તો આપણે આ ડિસિઝન લઈ શકીએ, અધરવાઇઝ આપણે ખોટા ડિસિઝન જ લઈએ, રાઈટ ને? તો આ પ્રિન્સિપલ એ રીતે આપણને યુઝફુલ છે. તો આ ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ છે. તો ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટના છે ને બે બેઝ છે. સૌથી પહેલાં તમને ચેક કરવાનું છે ઇન્ક્રીમેન્ટ ઓફ ઇન્કમ. આ ચેક કરો ને, વિથ દેટ તમને ઇન્ક્રીમેન્ટ ઓફ કોસ્ટ પણ ચેક કરવાનું છે. બંને ચેક કરો પછી ડિસાઇડ કરો કે આ પ્રોફિટેબલ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, આ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવાથી તમને ઇન્કમ થાય છે એડિશનલ 1,20,000ની, ચલો ઇન્ક્રીમેન્ટલ ઇન્કમ ઇઝ 1,20,000. બટ ફોર એક્ઝામ્પલ એવી કંઈક સિચ્યુએશન થઈ કે તમને અહીંયા કને વેરિયેબલ છે ને એવું કહે છે, જેની પાસે તમે રો મટીરિયલ પરચેસ કરો છો એમ કહે છે કે બેના ભાઈ હવે હું 10 રૂપીઝમાં નહીં આપું, હવે તો હું 20 રૂપીઝ ચાર્જ કરીશ. તો અહીંયા કને આપણો વેરિયેબલ કેટલો થઈ જાય? 2 લાખ. તો ટોટલ એક્સપેન્સ પણ કેટલો થઈ જાય? 2 લાખ. સામે એડિશનલ ઇન્કમ કેટલી મળશે? 1,20,000. એડિશનલ કોસ્ટ આવી 2 લાખ. તો પછી આ પ્રોજેક્ટ એક્સેપ્ટ ના કરવો જોઈએ, આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો જોઈએ નહીં. બટ 2 લાખની જગ્યાએ ઇન્ક્રીમેન્ટ તમારો કોસ્ટમાં આવે છે ઓનલી 1 લાખ, તો પછી પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો જોઈએ. તો ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટમાં આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની થશે, ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્કમ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઇન કોસ્ટ. આ બંને ફાઇન્ડ આઉટ કર્યા પછી યુ શુડ ડિસાઇડ અબાઉટ ધી એક્સેપ્ટન્સ ઓર રિજેક્શન ઓફ એની પ્રોજેક્ટ ઓર એની ઓર્ડર. આ બેઝિક ઓવરઓલ આખું આપણે ડિસ્કસ કરી લીધું. હવે સેમ વસ્તુ બુકમાંથી પણ જોતા આવીએ. હું તમને પેન્સિલ રાખજો હાથમાં, થોડો તમને ટીક કરાવતી જઈશ, એટલું ટીક કરતા જજો, બરાબર? ચલો, પેજ નંબર 25 ઉપર આપેલું છે ધ ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ. સો રીડ કરીએ. In managerial economics, on the basis of project, the concept of incremental principle becomes useful. Underline કરજો.
whether the order for production of a particular goods should be accepted or not. કોઈ ન્યૂ ઓર્ડર મળે છે તો શુડ વી એક્સેપ્ટ ધેટ ઓર્ડર ઓર નોટ, એ ડિસાઇડ કરવા માટે ઇટ બિકમ્સ યુઝફુલ, રાઈટ. આગળ વધીએ. ધીસ પ્રિન્સિપલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ પ્રિન્સિપલ ઓફ એક્સેસ ઓર સરપ્લસ. તમને એક્ઝામમાં પૂછાય કે એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ એક્સેસ તો એ આ જ થશે. તમને એમ પૂછાય એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ સરપ્લસ તો એ પણ આ જ થશે. એના બીજા નામ છે. there are two foundations of this principle. આના કેટલા ફાઉન્ડેશન્સ છે? બે. એને પણ અંડરલાઇન કરજો. ધ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ એન્ડ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ. બંને આપણે પહેલાં ચેક કરવા પડશે કે કેટલો ઇન્ક્રીમેન્ટ આવે છે કોસ્ટમાં અને કેટલો ઇન્કમમાં. બંને ચેક કર્યા પછી આપણે ડિસાઇડ કરશું, રાઈટ ને, કે આપણે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો કે નહીં. તો ટોટલ 3 વસ્તુ આપણે અંડરલાઇન કરવાની થાય છે. પહેલું આપણે અંડરલાઇન કર્યું કે વેધર ધ ઓર્ડર ફોર ધ પ્રોડક્શન ઓફ અ પર્ટિક્યુલર ગુડ શુડ બી એક્સેપ્ટેડ ઓર નોટ. ન્યૂ ઓર્ડર એક્સેપ્ટ કરવું કે નહીં. સેકન્ડ એના બે નામ, પ્રિન્સિપલ ઓફ એક્સેસ ઓર પ્રિન્સિપલ ઓફ સરપ્લસ, અને એના બે ફાઉન્ડેશન, ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્કમ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઇન કોસ્ટ. પહેલાં આપણે બંને કેલ્ક્યુલેટ કરશું. આફ્ટર દેટ વી વિલ ડિસાઇડ દેટ વી શુડ એક્સેપ્ટ ઇટ ઓર નોટ. ચલો, અહીંયાથી આટલું આપણે કરીએ છીએ. એના પછી આગળ આવીએ તો પેજ નંબર 26 ઉપર તમને 5 પોઈન્ટ્સ દેખાતા હશે. હવે એ 5 પોઈન્ટ્સ પણ હું તમને ટિક કરાવતી જાઉં છું. હવે એ 5 પોઈન્ટ્સ તમને એટ ધી એન્ડ શું શો કરે છે ખબર? અહીંયા આપણી સિચ્યુએશન શું થઈ? ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્કમ ઇઝ 1,20,000 એન્ડ ઇન્ક્રીમેન્ટ ઇન કોસ્ટ ઇઝ 1 lakh. તો દેટ મીન્સ અહીંયા બંનેમાં ઇન્ક્રીમેન્ટ આવે છે, ઇન્કમ અને કોસ્ટ બંને વધે છે, બટ ઇન્કમનો ઇન્ક્રીમેન્ટ વધુ છે તો પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે. તો એવી જ રીતે બીજી કઈ કઈ સિચ્યુએશનમાં પ્રોજેક્ટ પ્રોફિટેબલ બનશે એ તમને આપેલું છે. તો એ આપણે જસ્ટ ટિક કરતા જશું. તો સૌથી પહેલું છે, in this decision if there is more increase in income than total cost, underline કરજો, more increase in income than total cost. મતલબ શું થાય? ટોટલ કોસ્ટ જેટલી વધી એના કરતાં તમારી ઇન્કમનો ઇન્ક્રીમેન્ટ વધુ હોય તો યુ શુડ એક્સેપ્ટ ધ પ્રોજેક્ટ. તો તમને ડિસિઝન લેવો જોઈએ કે ભાઈ આપણે આના ઉપર કામ કરશું. એના પછી આગળ જઈએ. સેકન્ડ પોઈન્ટ, if the decrease of cost is more than income decrease, અંડરલાઇન કરજો, if the decrease of cost is more than income decrease, તો પણ પ્રોફિટેબલ બનશે. સમજો અહીંયા કને શું કહે છે ખબર? લાઈક ક્યારેક એવું પણ બને કે બંને વધવાની જગ્યાએ છે ને, ઇન્કમ અને કોસ્ટ બંને વધવાની જગ્યાએ બંને રિડ્યુસ થાય. તો ફોર એક્ઝામ્પલ તમારી ઇન્કમ ડાઉન ગઈ 60,000 રૂપીઝ જેટલી. કેટલી ગઈ? 60,000 રૂપીઝ ડાઉન ગઈ. સામે આ જ પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી તમારો એક્સપેન્સ 80,000 જેટલો ડાઉન ગયો. ક્યારેક આવું પણ બને, રાઈટ ને. અમુક પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી ઇન્કમ પણ નીચે જાય ને એક્સપેન્સ પણ નીચે જાય. તો એક્સપેન્સ એટલે કે કોસ્ટ તમારી 80,000 રિડ્યુસ થઈ, સામે ઇન્કમ 60,000 જ રિડ્યુસ થઈ છે. દેટ મીન્સ તમે હજી 20,000ના બેનિફિટમાં છો, તો પણ તમને પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો જોઈએ. ઇન્કમ 80,000 થી ડાઉન જતી હોય અને એક્સપેન્સ ખાલી 60,000 થી ડાઉન જતો હોય તો 20,000 લોસ. પણ અહીંયા શું થાય છે? ઇન્કમ 60,000 જેટલી રિડ્યુસ થઈ, સામે એક્સપેન્સ તમારો 80,000 રિડ્યુસ થઈ ગયો બીકોઝ ઓફ દેટ ન્યૂ પ્રોજેક્ટ. તો એ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો જોઈએ બીકોઝ સ્ટીલ 20,000નો બેનિફિટ થશે તમને, રાઈટ. એના પછી થર્ડ આવે છે, ડ્યુ ટુ ધીસ ડિસિઝન ઇફ સર્ટન કોસ્ટ ડિક્રીઝ મોર દેન અધર કોસ્ટ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કોસ્ટમાં ઘણો ડિક્રીમેન્ટ આવી જાય છે તો બી તમને, લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ એક કોસ્ટ આપણી વધી ગઈ 60,000 જેટલી, પણ સામે આ જ પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી બીજી એક કોસ્ટ તમારી 80,000 જેટલી ડાઉન ગઈ છે. એક તમારી કોસ્ટ વધી 60,000 જેટલી અને બીજી તમારી રિડ્યુસ થઈ ગઈ 80,000, તોય તમે બેનિફિટમાં ને, કે એક બાજુ 60,000નો એક્સ્ટ્રા ખર્ચો આવ્યો પણ સામે જૂના ખર્ચામાંથી 80,000 ઓછા થઈ ગયા, તો બી તમે 20,000ના બેનિફિટમાં, તો બી તમને એક્સેપ્ટ કરી લેવો જોઈએ. એના પછી છે ઇફ સર્ટન કોસ્ટ ડિક્રીઝિસ મોર દેન અધર કોસ્ટ, આપણે ડિસ્કસ કર્યું. એના પછી નેક્સ્ટ આવે છે, ડ્યુ ટુ ધીસ ડિસિઝન ઇફ ટોટલ ઇન્કમ ઇન્ક્રીઝિસ એન્ડ ટોટલ કોસ્ટ ડિક્રીઝિસ, તો બી બેનિફિશિયલ થશે. ટોટલ ઇન્કમ ઇન્ક્રીઝ થઈ ગઈ, ટોટલ કોસ્ટ ડિક્રીઝ થઈ ગઈ, બેનિફિશિયલ. અને લાસ્ટ આવે છે, ડ્યુ ટુ ધીસ ડિસિઝન સર્ટન ઇન્કમ ડિક્રીઝિસ બટ અધર ઇન્કમ ઇન્ક્રીઝિસ. શું થાય છે? તમે આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવા ગયા તો એક બાજુ તમારી કોઈ એક ઇન્કમ હતી ને 60,000 જેટલી ડાઉન ગઈ, સામે આ જ પ્રોજેક્ટના ઉપર કામ કરવાથી બીજી કોઈ એક ઇન્કમ તમારી 1 લાખ જેટલી ઇન્ક્રીઝ થઈ ગઈ. શું થયું? 1 લાખ જેટલી વધી ગઈ. તો એક બાજુ 60,000ની લોસ થઈ, સામે બીજી બાજુ 1 લાખ રૂપીઝ ઇન્કમ વધી ગઈ, તો પણ તમે 40,000ના બેનિફિટમાં છો, તો બી તમારે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરી લેવો જોઈએ. તો આ 5 થિંગ્સ છે, આ 5 સિચ્યુએશન્સ છે. આમાંથી કોઈ પણ બનતી હોય તો યુ શુડ એક્સેપ્ટ ધી ઓર્ડર, રાઈટ ને. આ બધું આપણે કોના હેલ્પથી કેલ્ક્યુલેટ કરી શકશું? ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ.
એના પછી નીચે આવીએ તો ફાઇનલી અગર આને બે લાઇનમાં સમઅપ કરવો હોય કે અપ્રોપ્રિએટ ડિસિઝન કયો રહેશે, તો આ રીતે આપણે કહી શકીએ, એની ડિસિઝન according to incremental principle can be called appropriate when income increases more than cost. કોઈ પણ ડિસિઝન અપ્રોપ્રિએટ ક્યારે કહેવાશે? જ્યારે ઇન્કમનો ઇન્ક્રીમેન્ટ વધુ હોય કોસ્ટ કરતાં, તો એ અપ્રોપ્રિએટ કહેવાશે. ઓર આગળ આપેલું છે કે appropriate income increases more than cost or cost decreases more than income, or cost decreases more than income. યા તો તમારી ઇન્કમનો વધારો વધુ હોવો જોઈએ, સોરી, ઇન કમ્પેર્ડ ટુ ઇન્ક્રીમેન્ટ ઓફ કોસ્ટ, ઇન્ક્રીમેન્ટ ઓફ ઇન્કમ શુડ બી મોર, તો એ અપ્રોપ્રિએટ ડિસિઝન થયો. નેક્સ્ટ અપ્રોપ્રિએટ ડિસિઝન ક્યારે આવશે? વેન તમારી કોસ્ટ અને ઇન્કમ બંને ડાઉન જાય છે. તો ફોર એક્ઝામ્પલ ઇન્કમ ડાઉન ગઈ 60,000 થી અને એક્સપેન્સ ડાઉન ગયો 80,000 થી, બંનેમાં ડિક્રીમેન્ટ છે, તો એક્સપેન્સનો ડિક્રીમેન્ટ હાયર છે, દેન ઇટ ઇઝ અપ્રોપ્રિએટ. બંનેમાં ઇન્ક્રીમેન્ટ છે તો ઇન્કમનો ઇન્ક્રીમેન્ટ હાયર ઇઝ અપ્રોપ્રિએટ ડિસિઝન. ફાઇનલી તમે આમ કહી શકો, રાઈટ ને? તો આ તમારો ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ. હવે નીચે તમે પણ જોઈ શકો છો, બુકમાં પણ એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામમાં તમને આ બુકવાળું લેવું હોય તો પણ ચાલશે. એમાં જસ્ટ શું કર્યું છે, એક્સપેન્સનું ક્લાસિફિકેશન આપે છે, અલગ અલગ એક્સપેન્સીસ શો કરેલા છે, અને આપણે અહીંયા ખાલી બે જ ફિક્સ્ડ અને વેરિયેબલમાં સમજવા માટે ઇઝી, એટલા માટે આપણે બે જ એક્સપેન્સ લીધા, ફિક્સ્ડ અને વેરિયેબલ. એમને અલગ અલગ લીધા છે, ફિક્સ્ડ અને વેરિયેબલ અલગ અલગ ક્લાસિફિકેશન વાઇઝ શો કર્યા છે. તો એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. બુકમાંથી જસ્ટ ફિગર્સ જોતા આવજો તમે. ચલો તો ડિસ્કસ કરીએ. ધ કંપની ગેટ્સ એન ઓર્ડર વિચ કેન ફેચ, ઓકે, એના પહેલાં ઉપર થોડું રીડ કરીએ. This principle can be explained with the help of following example. Suppose a company produces X, but it has unutilized production capacity. So આ મેન્શન કરવું પડશે, રાઈટ? ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટમાં અનયુટિલાઇઝ કેપેસિટી લેવી પડશે, બિકોઝ કેપેસિટી પૂરેપૂરી યુટિલાઇઝડ હોય ને, તો દેટ મીન્સ કે તમને બધા એક્સપેન્સ ફરીથી કરવા પડે. માની લો કે અહીંયા આપણે ફિક્સ્ડ એક્સપેન્સ માટે જેટલું પે કરીએ છીએ ને બધું યુઝ કરી લઈએ છીએ, તો નવા ઓર્ડરમાં ફિક્સ્ડ કોસ્ટ 0 આવે નહીં, વધારે જ આવે, રાઈટ ને? તો અનયુટિલાઇઝડ કેપેસિટી લેવી પડશે, કમ્પલસરી છે, રાઈટ? તો આપણી અનયુટિલાઇઝ કેપેસિટી છે, મતલબ મશીનરી છે, લેબર, બિલ્ડિંગ એક્સેટ્રા આપણું અંડર યુટિલાઇઝડ છે. તો ત્યારે આપણી સિચ્યુએશન કંઈક આમ છે કે ધ કંપની ગેટ્સ એન ઓર્ડર વિચ કેન ફેચ એટ ₹25,000 બટ ધ કોસ્ટ આર એઝ ફોલોઝ. આ સિચ્યુએશન છે આપણી, સોરી, મશીનરીઝ, લેબર્સ, બિલ્ડિંગ એક્સેટ્રા થોડુંક અંડર યુટિલાઇઝ. મતલબ અહીંયા આપણે સિચ્યુએશન લીધી હતી ને કે લેબર્સ 8 કલાક માટે લીધા છે, બટ દે આર વર્કિંગ ફોર ધ 4 hours ઓનલી. એવી રીતે બધાનું છે, મશીનનું એવી રીતે છે, બિલ્ડિંગનું એવી રીતે છે, બધું એવી રીતે અંડર યુટિલાઇઝડ છે. ત્યારે આપણી કંપનીને ₹25,000 ઓર્ડર મળે છે, અને એમાં આ રીતે કોસ્ટ આપેલા છે તમને કે લેબર કોસ્ટ આવે છે તમને અત્યારે 10,000, કોસ્ટ ઓફ અવેલિંગ રિસોર્સિસને ભેગા કરવાનો જે એક્સપેન્સ આવે છે અત્યારે તમને 8,000. હવે આ એક્સપેન્સ રિસોર્સ વધારે ભેગા કરો, ઓછા ભેગા કરો, ગમે એટલા કરો, એ જેટલી કોસ્ટ આવે છે ને એટલી આવશે જ. તો અત્યારે 8,000 છે, નવા પ્રોજેક્ટ ઉપર કામ કરશો તો વળી નવા થોડા ઘણા બી રિસોર્સિસ ભેગા કરવા પડ્યા, તો પાછી તમને એટલી ને એટલી આવશે, એટલે એ બદલશે નહીં. અત્યારે પણ 8,000 છે, પછી પણ 8,000 આવશે. એના પછી કોન્સ્ટન્ટ કોસ્ટ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ આપણી કેટલી આવે છે? 10,000. અને લાસ્ટ આપ્યું છે એડમિનિસ્ટ્રેટિવ અને સેલ્સ કોસ્ટ કેટલી આવે છે? 4,500. બધાનો ટોટલ કરીએ કેટલો થાય છે? 32,500. સો કરન્ટલી આપણી ટોટલ કોસ્ટ કેટલી આવે છે? 32,500. અને ન્યૂ ઓર્ડરમાંથી ઇન્કમ કેટલી મળશે? 25,000. તો ઇનિશિયલી જોતા આપણને એમ લાગે છે કે ભાઈ અહીંયા તો 7,500ની શું થાય છે? લોસ, બિકોઝ એક્સપેન્સ ઇઝ મોર દેન ઇન્કમ. બટ અહીંયા આપણે આ કયા એક્સપેન્સની વાત કરી? ટોટલ એક્સપેન્સની, જે અત્યારે આપણે ઓલરેડી પે કરીએ છીએ. બટ આપણે શું ચેક કરવાનું છે? ઇન્ક્રીમેન્ટ ઇન કોસ્ટ. ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્કમ કેટલો છે? 25,000. એ તો આપણને ખબર પડી કે નવા ઓર્ડરમાંથી આટલા પૈસા મળશે. તો નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ નહીં, ઇન્ક્રીમેન્ટ કેટલો આવે છે એ ચેક કરીએ, રાઈટ? બિકોઝ આપણી થોડીક કેપેસિટી અંડર યુટિલાઇઝડ છે, તો થોડુંક તો આપણે જૂનામાંથી જ યુઝ કરી લઈશું. 32,500માંથી થોડુંક તો નીકળી જશે, તો નવી કોસ્ટ ઓછી જ આવશે, એડિશનલ કોસ્ટ. તો ચેક કરીએ તો લેબર કોસ્ટ ઉપર કેટલી હતી? 10,000. અહીંયા કેટલી આવે છે? નીચે જસ્ટ 4,000. મતલબ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે છે ને આપણે થોડોક કામ તો આપણા જૂના એમ્પ્લોઈઝ પાસેથી જ લઈ લઈશું. કોની પાસેથી લઈ લઈશું? જૂના એમ્પ્લોઈઝ પાસેથી. તો બધા નવા એમ્પ્લોઈઝ લઈ આવવાની જરૂર નથી. એ લોકો એમ નહીં કે ભાઈ અમે ઓલરેડી એક પ્રોજેક્ટ ઉપર કામ કરી છે. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. એ લોકોને આપણે 8 કલાક માટે લીધા છે, ત્યાં 4 કલાક ખાલી કામ કરે છે, તો બીજા 4 કલાક આપણે એમનો યુઝ લઈ શકીએ છીએ. તો આપણા નવા પ્રોજેક્ટ ઉપર થોડોક કામ આપણે આપણા પરમનન્ટ એમ્પ્લોઈઝ પાસેથી કરાવી લઈશું ને થોડોક નવા એમ્પ્લોઈઝ પાસેથી કરાવશું. તો જે પરમનન્ટ એમ્પ્લોઈઝ છે એને કાંઈ એડિશનલ પે કરવું પડે નહીં, ખાલી જે થોડાક નવા લઈ આવે ને એને જ આપવું પડે. તો નવી આપણી લેબર કોસ્ટ ખાલી કેટલી આવી? નવા એમ્પ્લોઈઝને લઈ આવ્યા એટલી, એટલે કે 4,000 જેટલી.
એના પછી રિસોર્સિસને અવેલ કરવાની કોસ્ટ એ મેં તમને હમણાં જ કીધું, પહેલાં જેટલી હતી એટલી જ લાગશે. તમે નવા એમ્પ્લોય લેવા જાઓ છો તો એમાં તમને જેટલો ચાર્જ લાગવાનો છે એ લાગવાનો છે, રાઈટ. એ પછી તમે 10 એમ્પ્લોય લઈ આવો કે 15 એમ્પ્લોઈઝ લો, કોસ્ટ એટલી જ રહેશે, એમાં ફરક આવશે નહીં. તો એ કેટલો રહે છે? 8000 જ રહેશે. એના પછી કોન્સ્ટન્ટ કોસ્ટ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ. ફોર એક્ઝામ્પલ, આપણે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરશું તો એના માટેનું જે રો મટીરિયલ કે જે કાંઈ પણ સ્ટોર કરવાનું થાય છે ને, તો એ સ્ટોર કરવામાં એવું છે કે થોડુંક તો આપણા જૂના વેરહાઉસમાં કેપેસિટી હતી, એટલે થોડુંક તો આપણે ત્યાં સ્ટોર કરી દીધું આપણી ઇન્વેન્ટરીને, પણ બાકીનો જે પોર્શન છે ને હવે આપણા જૂના વેરહાઉસમાં થતો નથી, તેના માટે ન્યૂ અરેન્જમેન્ટ કરવી પડશે. તો એનો થોડોક એડિશનલ પાછો તમને થોડોક ચાર્જ લાગશે, બહુ લાગતો નથી. કેટલો લાગે છે તમને? 4000 રૂપીસ. કારણ કે ન્યૂ તમને થોડુંક એ કરવું પડશે, રાઈટ. તમારી પાસે મતલબ ફેક્ટરીમાં કદાચ સ્પેસ ઓછી થઈ ગઈ હોય કે વોટ એવર ધ રીઝન કે તમારી સ્પેસ ઓક્યુપાય થયેલી છે, તો થોડોક ઇન્વેન્ટરી સ્ટોર કરી લીધી, બાકીની થોડીક કરવા માટે તમને પાછી બીજી અરેન્જમેન્ટ કરવી પડશે. તો ફિક્સ કોસ્ટ તમને નવા ઓર્ડર ઉપર 4000 રૂપીસ જેટલો એડિશનલ લાગશે. અને એડમિનિસ્ટ્રેટિવ અને સેલ્સ કોસ્ટ એ તો કાંઈ ન લાગે ને, બટ ઓબ્વિયસ છે. સેલ્સ એમ્પ્લોઈઝ જે હોય તમારા, રાઈટ ને, સેલ્સમેન, દરેક નવા ઓર્ડર માટે નવા સેલ્સમેન થોડી જોઈએ. સેલ કરવાનું કામ તો આપણા જૂના સેલ્સમેન જ કરશે, એટલે એમાં કોઈ એડિશનલ ચાર્જ નથી લાગવાનો. એના પછી આપણો એડમિનિસ્ટ્રેટિવ વર્ક, અકાઉન્ટિંગ વર્ક જે છે, દરેક નવા ઓર્ડર ઉપર નવા અકાઉન્ટન્ટને લઈ આવે એમ ના હોય. અકાઉન્ટન્ટ જે છે એ આપણું બધું કામ સંભાળી લેશે, બધા ઓર્ડર ઉપરનું કામ એ સંભાળી લેશે, એટલે એનું પણ આપણને ફરીથી એક્સપેન્સ કરવાની જરૂર પડે નહીં, આપણા પરમનન્ટ એમ્પ્લોઈઝ એ કામ સંભાળી લેશે, રાઈટ. તો એડમિનિસ્ટ્રેટિવ અને સેલ્સ કોસ્ટ આપણી નવી કાંઈ આવશે નહીં. કેટલી રહેશે? 0. તો હવે ચેક કરો તો ન્યૂ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવા જાય તો ટોટલ કોસ્ટ કેટલી આવે છે? 4000, 8000 એન્ડ 4000, ટોટલ 16000. અને ઇન્કમ કેટલી થશે અહીંયાથી? 25. તો આપણે પ્રોફિટ અર્ન કરીએ છીએ કેટલો? 9000. ઇનિશિયલી આપણને શું દેખાણું? 7500ની લોસ, પણ આ પ્રિન્સિપલ અપ્લાય કર્યા પછી ચેક કર્યું તો ખરેખર આપણને શું મળે છે? નવા પ્રોજેક્ટથી 9000નો પ્રોફિટ મળે છે, લોસ થતી નથી. તો ખરેખર પ્રોફિટ મળે છે, તો નાઉ વી શુડ એક્સેપ્ટ ધીસ પ્રોજેક્ટ, રાઈટ. એના ઉપર કામ કરવું જોઈએ. આ છે ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ, રાઈટ. તો આપણે બેઝિક એનો મિનિંગ સમજ્યા. બંને એક્ઝામ્પલ સીધા તમને જે લેવો એ લઈ શકો છો, બુકવાળો બી લઈ શકો છો, આ પણ લઈ શકો છો. ખાલી એટલું યાદ રાખજો કે અનયુટિલાઇઝડ કેપેસિટી લેવાની રહેશે. અગર કેપેસિટી અનયુટિલાઇઝ નહીં હોય તો તમને આ બધા ખર્ચા ફરીથી કરવા પડે. બધા ખર્ચા ફરીથી કરવા જાય તો એવું બની શકે છે કે એક્સપેન્સ આપણો વધી જાય, ઇન્કમ ઓછી થઈ જાય, તો આપણે રિજેક્ટ કરવું પડે, રાઈટ ને. ચલો હવે આગળ આવીએ થોડુંક. તો ધ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ. આ જે પ્રિન્સિપલ જે છે ને એ ખરેખર પ્રેક્ટિકલી યુઝફુલ છે કે નહીં એ ડિસ્કસ કરીએ, અને યુઝફુલ છે તો કોને છે એ ડિસ્કસ કરીએ. તો a survey has been made regarding to what extent this concept is used by managers. There has been mixed reactions. પહેલાં તો એક સર્વે કરવામાં આવ્યો કે ભાઈ આ પ્રિન્સિપલનો શું છે, યુઝમાં આવી શકે એમ છે કે નથી. તો એક સર્વે કર્યો તો મેનેજર્સ પાસેથી આપણને ફીડબેક મળ્યો, અલગ અલગ લોકો પાસેથી આપણે ફીડબેક લીધું તો આપણને મિક્સ્ડ રિએક્શન મળ્યા. અમુક એમ કહે છે કે યુઝફુલ થઈ શકશે, અમુક ના પાડે છે કે ના પ્રિન્સિપલ એટલો યુઝફુલ નથી. તો એટ ધી એન્ડ છે શું આગળ ડિસ્કસ કરીએ. ઇન બિગ કોર્પોરેશન્સ ધીસ પ્રિન્સિપલ ઇઝ યુઝડ મોર. અંડરલાઇન કરજો, ઇન બિગ કોર્પોરેશન ધીસ પ્રિન્સિપલ ઇઝ યુઝડ મોર. જે બિગ કોર્પોરેશન મોટી મોટી કંપનીઝ હશે ને ત્યાં આ યુઝફુલ છે, પણ નાની નાની કંપનીઝમાં એટલો યુઝફુલ નથી. રીઝન સિમ્પલ છે, મેં પહેલાં જ કીધું, અનયુટિલાઇઝ કેપેસિટી હોય ને તો જ બેનિફિટ થાય, અધરવાઇઝ બેનિફિટ થાય નહીં. અનયુટિલાઇઝ કેપેસિટી ના હોય ને તો શું થાય ખબર? જેટલા નવા ઓર્ડર લે બધા ખર્ચા નવેસરથી કરવા પડે. બધા ખર્ચા જો નવેસરથી કરવા પડતા હોય તો ટોટલ કોસ્ટ વધી જાય અને ઇન્કમ ઓછી એવું બની શકે. એટલા માટે નાની કોર્પોરેશન્સમાં આના હેલ્પથી ડિસિઝન ન લઈ શકાય, પણ મોટી મોટી કોર્પોરેશન જો ને એની કેપેસિટી અનયુટિલાઇઝડ હોય, તમે જસ્ટ ઇમેજિન કરો મોટી મોટી કોર્પોરેશન 1000 કરોડનો ટર્નઓવર, 2000 કરોડનો ટર્નઓવર, તો એ મોટી મોટી કંપનીઝમાં ક્યારેક કેપેસિટી અનયુટિલાઇઝડ હોય એ પોસિબલ છે, બિકોઝ એમની કેપેસિટી જ બહુ વધારે હોય, તો એમની અનયુટિલાઇઝ કેપેસિટી પોસિબલ છે. જ્યારે સ્મોલ સ્કેલ ઉપર જે કામ કરે છે ને એ લોકો પોતાની નોર્મલી ફૂલ કેપેસિટીમાં કામ કરતા હોય, એટલે એ લોકો જો નવો ઓર્ડર એક્સેપ્ટ કરવા જાય તો એમની કોસ્ટ જ વધારે આવશે. તો શું એ નવો ઓર્ડર રિજેક્ટ જ કરતા જાય દર વખતે? તો એ લોકો ત્યારે આ પ્રિન્સિપલનો યુઝ નહીં કરે, એ બીજા પ્રિન્સિપલનો યુઝ કરશે, રાઈટ. તો આ પ્રિન્સિપલ મોસ્ટલી કોને યુઝફુલ થાય છે? બિગ કોર્પોરેશન્સને, બિકોઝ એમની અંડર યુટિલાઇઝ કેપેસિટી હોય છે, સ્મોલ સ્કેલની નહીં. તો પ્રેક્ટિકલી કોને વધારે યુઝફુલ થાય છે? બિગ કોર્પોરેશન્સને, રાઈટ. તો આ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન. અને લાસ્ટ એક તમારો છે ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ એન્ડ માર્જિનલ કોન્સેપ્ટ. હવે તમારામાંથી કદાચ ઘણા બધાને એવું થયું તો હશે કે ભાઈ આ તો એટ ધી એન્ડ તો આ માર્જિનલ જેવું જ નથી લાગતું. માર્જિનલમાં આપણે એડિશન ચેક કરીએ છીએ, ઇન્ક્રીમેન્ટલમાં આપણે એડિશન્સ ચેક કરીએ છીએ, બીજું શું કર્યું? તો સી તમને આ બંનેનો ડિફરન્સ સમજાવું છું હું. તમને યાદ હોય ને તો આપણે સેમેસ્ટર 2માં માર્જિનલ
જ્યારે પણ કર્યું ત્યારે મેં તમને દર વખતે એમ જ કીધું તો બે વર્ડ યાદ કરવાના માર્જિનલ આપણે શીખ્યા ત્યારે. સૌથી પહેલું ચેન્જ અને સેકન્ડ ટોટલ. ફોર એક્ઝામ્પલ તમને માર્જિનલ કોસ્ટ પૂછ્યું છે તો શું કરવાનું? ધ ચેન્જ ઇન ટોટલ કોસ્ટ ઇઝ માર્જિનલ કોસ્ટ. ફોર એક્ઝામ્પલ તમે ફર્સ્ટ યુનિટ બનાવ્યો તો તમારી ટોટલ કોસ્ટ આવી 10 રૂપીસ. તમે બીજો યુનિટ મેન્યુફેક્ચર કરો છો, ટોટલ કોસ્ટ થઈ ગઈ તમારી ફોર એક્ઝામ્પલ 17. તો કેટલું ચેન્જ આવ્યું? 7 રૂપીસ. તો આ 7 રૂપીસ તમારી શું થઈ? માર્જિનલ કોસ્ટ. ફોર એક્ઝામ્પલ તમે થર્ડ યુનિટમાં આવ્યા, તમારી ટોટલ કોસ્ટ થઈ ગઈ 27. શું ચેન્જ આવ્યો? 17માંથી 27, 10 રૂપીસ માર્જિનલ કોસ્ટ. આ માર્જિનલ કોસ્ટ છે. જ્યારે અહીંયા આપણે શું ડિસ્કસ કર્યું? ટોટલ એડિશનલ ઇન્કમ, ટોટલ એડિશનલ કોસ્ટ. એટલે આઈ હોપ તમને આ ડિફરન્સ અહીંયા સમજાણો હશે. હું શું કહેવાની ટ્રાય કરું છું. ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટમાં ટોટલ કેટલું ઇન્ક્રીમેન્ટ આવે છે ને ટોટલ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. જ્યારે અહીંયા શું કેલ્ક્યુલેટ કરીએ છીએ? સેકન્ડ યુનિટ અને ફર્સ્ટ યુનિટ વચ્ચેનો ડિફરન્સ. તો અહીંયા પર યુનિટ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, જ્યારે અહીંયા ટોટલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. અને આના હેલ્પથી છે ને આપણે તમને યાદ હતું આપણે માર્જિનલ કોસ્ટ કવ આ રીતે બનાવતા હતા. તો અહીંયા આના માર્જિનલના કોન્સેપ્ટથી આપણને છે ને એ ખબર પડશે કે હું કેટલા યુનિટ્સ મેન્યુફેક્ચર કરું છું ત્યારે મારી માર્જિનલ કોસ્ટની સિચ્યુએશન શું આવે છે, કઈ ટાઈપની છે, ક્યાં વધુ આવે છે, ક્યાં ઓછી આવે છે, કયો ઓપ્ટિમમ લેવલ છે, એ બધું કેલ્ક્યુલેટ તમે અહીંયાથી કરી શકો. એનો આન્સર તમને અહીંયાથી મળી શકે. જ્યારે અહીંયાથી શું આન્સર મળશે? નવો ઓર્ડર, વેધર વી શુડ એક્સેપ્ટ ધીસ ઓર રિજેક્ટ ધીસ. એ કેલ્ક્યુલેટ કરવું, એ ફાઇન્ડ આઉટ કરવું તો ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ યુઝફુલ થશે. અને પ્રોડક્શન બિહેવિયર સમજવા હોય તો શું યુઝફુલ થશે? માર્જિનલનો કોન્સેપ્ટ. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. બંને એક નથી, બંનેમાં છે છેલ્લે એડિશનલ જ. અહીંયા એડિશન ગોતી, અહીંયા એડિશન ગોતી, બટ અહીંયા પર યુનિટ ગયા છે, જ્યારે અહીંયા ટોટલમાં જઈએ છીએ. રાઈટ ને? સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માર્જિનલ કોન્સેપ્ટ એન્ડ ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ. તો અહીંયા આપણો ફર્સ્ટ પ્રિન્સિપલ, ફર્સ્ટ કોન્સેપ્ટ થાય છે કમ્પ્લીટ. આ ફર્સ્ટ પ્રિન્સિપલ આપણે શેના માટે યુઝ કર્યો? વેધર વી શુડ એક્સેપ્ટ ધ ન્યૂ પ્રોજેક્ટ ઓર નોટ. નવો ઓર્ડર લેવો કે ન લેવો. રાઈટ? આટલું ખાસ યાદ રાખજો કે કેપેસિટીમાં આપણી થોડીક અંડર યુટિલાઇઝ કેપેસિટી એક્ઝામ્પલમાં લેવી પડશે. બાકી તમારી રીતે ફિગર્સ એક્સેટ્રા સેટ કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. તો અહીંયા આપણો પહેલો કોન્સેપ્ટ થાય છે કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ કોન્સેપ્ટ ડિસ્કસ કરશું, ન્યૂ પ્રિન્સિપલ ડિસ્કસ કરશું, ચેક કરશું કે એ શેમાં યુઝફુલ થાય છે, કઈ રીતે યુઝફુલ થાય છે. રાઈટ ને? તો વન બાય વન આપણે એક એક કોન્સેપ્ટ ડિસ્કસ કરવાના છે, પ્રિન્સિપલ ડિસ્કસ કરવાના છે યુનિટમાં. પહેલો આજે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ કોન્સેપ્ટ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આજ માટે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.